તો ફાઇનલી ભીમભાઈ આવી ગયા છે આજે પતરા ફિટ કરવા માટે. તો આપણે આ જૈર ગાડી નાખીએ ને પતરા ફિટ કરી દેવાના છે ન્યા. તો ચાલો ફિટ કરવા માંડીએ. ઘડીક નીચે ધ્રીલ તો ઘડીક ઉપર ધ્રીલ. ભીમભાઈ નખરી ધ્રીલું જ આકે. ધ્રીલું આકે ને કમ્પ્લીટ કરી નાખ્યું. જો પતરા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. બજાવો તાલી. અંદર તો અંધેરા હો ગયા હે. क्या बात है सर, क्या बात है सર. 10 વાગ્યાનો પછી નાસ્તો આવી ગયો. ખીર ને ભજીયા ને ચટણી ને ભીમભાઈ દાબે ને હું દાબુ. તમારે દાબો હોય તો આવી જજો, પણ તમે આવશો ત્યાં પતી જશે. પતરાનું તો કામ પતી ગયું. હવે અમે ઇલેક્ટ્રિક લાઇટો ફિટ કરીશું, બોર્ડ બનાવીશું, પછી ઈ બનાવીને કુંડિયું બનાવીશું. તો આ ઠાકાણાની માથે ખટાડો હોત માથે ચડાવી ગયો તો એને કાંઈ નહીં થાય. આપણા બોર્ડ બે કમ્પ્લીટ થઈ ગયા છે અને કુંડી બની ગઈ છે. તો અહીંયા આપણે ફિટ કરવાની છે ગેંડી. ફિટ તો હતી પણ તૂટીને પડી ગઈ હતી એટલે આજે ખેલે બોલ વારી નાખવાની છે. થઈ ગઈ ગેંડી કમ્પ્લીટ. તો ઠારિયામાં વડે અંધારું થતું હતું એટલે પછી ન્યાય લેમ્પ કરી નાખ્યા છે. અબ હોગા ઉજાલા. વાળીએ પૂગીને પછી આપણે ઢાંઢા છોડીને પાણી પાઈ દીધું. પછી ઉપડી ગયા ત્રિકમ લઈને વેંડી હરખી કરવા માટે. તો ચાલો વેંડીને હરખી કરવાની છે. બધાય માણસો લાગી ગયા છે કામે ને આપણે લાગવું જોશે. ચાલો વેંડી કરતા હતા ત્યાં વરસાદ આવી ગયો. અડધી વેંડી થઈને અડધી બાકી રહી ગઈ. વરસાદ આવી ગયો. ઢાંઢાને પૂરી દીધા અંદર. આ બધાય તો કમાણમાં ખાટલા ઢારીને બેસી ગયા છે. લે હર્ષવર્ધને આવી ગયો અને ખમણ ને ચટણી દાબે છે. બે મોઢે દાબે છે. મોટા મોટા બટકા ભરીને દાબે છે.